જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું 12 બીજના ધણી બાબા રામદેવની બીજ વ્રતનો મહિમા. બીજનું વ્રત કેવી રીતે કરવું, શું ધ્યાન રાખવું, કેવી રીતે પૂજન વિધિ કરવી વિશે માહિતી આ વિડીયોમાં જાણવા મળશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો રામા પીરની જય, હિંદળા પીરની જય. મિત્રો, બાબા રામદેવના અનુયાયીઓમાં 2 વ્રત રાખવાનો સંદેશો આપ્યો છે. પ્રત્યેક મહિને શુક્લ પક્ષની બીજ અને એક એકાદશીનું વ્રત છે. જે બાબા રામદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રત કરે છે તેના શરીરના રોગ મટે છે અને પાપો પણ નષ્ટ થાય છે, એવું વિધાન કહ્યું છે. બીજના દિવસે ચંદ્રમાને જે દર્શન થાય છે, જે દર્શનથી ચંદ્રનો આકાર પછી વધતો જાય છે, માટે બીજનું ઘણું મહત્વ છે. કારણ કે ચંદ્રમા તે અમૃતના પ્રતીક છે. અમૃત ધરતી ઉપર વરસાવે છે અને બીજનો જે ચંદ્ર છે તે મહાદેવને પણ પોતાના મસ્તક ઉપર ધારણ કરેલો છે. આપણે સૌ મહાદેવના મસ્તક ઉપર ચંદ્રદેવના દર્શન કરીએ છીએ. તે બીજનો ચંદ્રમા જ છે, માટે પણ ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ આ ચંદ્રમા સંબંધિત જે લાભ જીવનમાં મળે છે. ચંદ્રમા એટલે કે માતાનો કારક, ચંદ્રમા એટલે કે મનનો કારક, અને મનને દૃઢ કરવા હોય, માતાનું સુખ પ્રાપ્ત કરવું હોય તો પ્રકૃતિ દેવીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આરોગ્ય પ્રાપ્ત કરવું હોય, કારણ કે ચંદ્રમા એ અમૃતના પ્રતીક છે. એટલા માટે પણ બીજનું વ્રત કરાય છે. બીજના દર્શન કરીને સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે. અને ચંદ્રમાના જે બીજ છે તેનું એક ઉદાહરણ પણ કે જેમ બટ વૃક્ષ બીજરોપણ થાય છે અને નાનકડું બીજ જ હોય જેને આપણે ટેટુ કહીએ છીએ, તેમાંથી જ મોટું વૃક્ષ, જટા અને પત્ર, ફળ સહિત વૃક્ષ ઉગે છે. એવી જ રીતે શુદ્ધ પક્ષની જે બીજ તિથિ છે જીવનમાં આશા ઉત્પન્ન કરે છે. જે ભક્તો બીજના દર્શન કરે છે, બીજનું વ્રત કરે છે, આશાવાદી બને છે. જેમાં ચંદ્ર નિત્ય શુદ્ધ પક્ષની બીજ, ત્રીજ, ચોથ, પાંચમ અને પૂર્ણિમા પૂર્ણ ચંદ્રમા ખીલે છે. 16 કળાએ ચંદ્રમા ખીલે છે એ મનુષ્ય જીવન પણ 16 કળાએ ખીલી ઉઠે છે. એવું કહેવાય છે કે વ્યક્તિનો વિકાસ થાય છે. આ માટે બીજના વ્રતને મહત્વ આપવામાં આવ્યું છે. જે ભક્તો બીજનું વ્રત કરવા માંગતા હોય તેઓ પ્રાપ્ત કાળે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી સ્વસ્થ વસ્ત્ર ધારણ કરે અને ત્યારબાદ બીજની રાત્રિ સમય દરમિયાન એટલે કે બીજનો આખો દિવસ રાત્રિ સમય દરમિયાન બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરે. તપસ્યા ઘરમાં બાબાની પૂજા સ્થળ ઉપર પગલિયા પ્રતિમા પ્રતિષ્ઠા અથવા કોઈ પણ મૂર્તિ હોય, ફોટો હોય તેની સ્થાપના કરીને બાબાની સામે ધૂપ દીપ નિવેદ આદિ પૂજન કરાય છે અને બાબાનું આખો દિવસ સ્મરણ કરાય છે, મંત્ર જાપ કરાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આખો દિવસ અન્ન ગ્રહણ કરવાનું હોતું નથી, એટલે કે ઉપવાસ કરવાનો હોય છે. ચા, દૂધ, ફલાહાર લઈ શકાય છે. આ વ્રત અન્ય વ્રતની જેમ જ આપણે એકાદશનું વ્રત કરીએ છીએ. એ બીજ કોઈ વ્રત એટલે કે વ્રતમાં જે નિયમ હોય તે જ નિયમ પ્રમાણે રહેવાનું હોય છે. બીજનું વ્રત સૂર્યાસ્ત બાદ, ચંદ્રના દર્શન બાદ એક ટાઈમ ભોજન લેવું હોય તો લઈ શકાય છે, પરંતુ આખો દિવસ ફલાહાર અથવા ઉપવાસ કરવાનો રહેશે. અને જ્યારે વાદળોના કારણે ચંદ્રમાં દર્શન થાય નહીં એવું પણ બને ત્યારે બાબાની જ્યોતના દર્શન, એટલે કે આપણે જે રામદેવ પીરનો ફોટો કે મૂર્તિ સામે દીવો પ્રગટાવેલો રાખ્યો હોય છે, આખો દિવસ અખંડ જ્યોત રહેશે. એ જ રીતે રાખવો, તેના દર્શન કરી લેવા જોઈએ. આમ કરવાથી પણ બીજના દર્શન બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. વ્રત છોડતા પહેલા એટલે કે રાત્રે જ્યારે બીજના દર્શન થઈ જાય અથવા ન થાય તો પણ આપણે જ્યોતના દર્શન કરી લઈએ. અને જો આપણા ઘરમાં ઉપસ્થિત લોકો હોય તે બધાએ શરણામૃત્યુ આપી દેવું અને આપણે
સુરમાનો પ્રસાદ બાબાને ધરાવેલો છે તે પ્રસાદ પણ બધાને ઘરમાં વેચો. ત્યારબાદ 5 વાર બાબાના બીજ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ, ઉચ્ચારણ કરવું જોઈએ. ત્યારબાદ બાબાની સામે વિપત્તિ સામે રક્ષા માટે થતા મનોકામના પૂર્ણ કરવા માટે રોગ શોકથી રક્ષા માટે પ્રાર્થના કરવી જોઈએ કે 12 બીજના ધણી છે. આખા વર્ષની જે શુદ્ધ પક્ષની બીજ આવે છે તેમની ઘણી બાબા રામદેવની પીર કહેવાય છે. બીજ એટલે કે વાવવું પણ થાય છે. જેમ અંકુર ખૂટે છે બાબા રામદેવ પીરની, જે ભક્તો બીજની સમાન ને તેના હૃદયમાં મનમાં અંકુરિત ફૂટે છે અને હંમેશા નવો નવો જોશ રહે છે. બાબાની કૃપાથી અજ્ઞાનીના અંધકાર દૂર થાય છે. જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ બાબા રામદેવને પ્રિય છે એવો આ રામદેવ પીરનો બાબા રામદેવની આ બીજ હંમેશા નવો નવો જોશ રહે છે. બાબાની કૃપા અજ્ઞાનીના અંધકાર દૂર થાય છે. જીવનમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ 12 બીજના નામે કર્મ બીજ, વચન બીજ, બુદ્ધ બીજ, વાસના બીજ, ઉત્પત્તિ બીજ, કોમર બીજ, બ્રાહ્મણ બીજ, નાદ બીજ, પ્રેમ બીજ, અલીલ બીજ, રજ બીજ અને ઓમકાર બીજ આ બીજના 12 સ્વરૂપ પણ કહેવાના છે. જેમાં જ્ઞાન સ્વરૂપ, સગુણ સ્વરૂપ, નાદ સ્વરૂપ, બીજ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, જ્યોત સ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, અગમ સ્વરૂપ, હરિ સ્વરૂપ, નિગમ સ્વરૂપ, ગહન સ્વરૂપ અને ભક્તિ સ્વરૂપ બાબા રામદેવ પીર માટે અખંડ જ્યોત પ્રગટાવાય છે. જ્યારે સ્વરૂપે બાબા રામદેવ પીરના પોતાના ભક્તોને દર્શન આપે છે. 12 જ્યોત સ્વરૂપ પણ અલગ અલગ બતાવવામાં આવ્યા છે. અમર જ્યોત, અલગ જ્યોત, અખંડ જ્યોત, અગમ જ્યોત, દીપ જ્યોત, જ્ઞાન જ્યોત, નિગમ જ્યોત, સગુણ જ્યોત, નિર્ગુણ જ્યોત, ગહન જ્યોત, પ્રકાશ જ્યોત અને સલીન જ્યોત. આ વ્રત દેવતા રામાપીર કહેવાય છે કે ચંદ્રાવલી બીજ એટલે કે જેનું દૂજ વ્રત પણ કહેવાય છે. બીજના વ્રત કહેવાય છે. પુરુષો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત કરવાથી સર્વ રીતે મનુષ્ય પોતાનું તન, મન, ધનથી કલ્યાણ કરી શકે છે. અને ખાસ કરીને ભાદરવા માસની શુદ્ધ પક્ષની બીજના દિવસે તો બાબા રામદેવ પીરનો જન્મ થયો હતો, માટે આ બીજ ઉત્તમમાં ઉત્તમ છે. વ્રત, ઉપવાસ અને ફળ પ્રાપ્ત કરવા માટે પાંડવો પણ આ બીજનું વ્રત કરતા હતા. એટલો મહિમા છે બીજના વ્રતનો. બીજના દિવસે રાત્રિના સમયે ઘરમાં ચારેય ખૂણામાં એટલે કે ચારેય દિશામાં દીપક પ્રગટાવવા જોઈએ અને અલગ અલગ ધણીની આરાધના કરવી જોઈએ. બીજના ધણીના આરાધના મંત્ર, જાપ, ધૂપ, દીપ ગાવા જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થાય છે અને તંત્ર મંત્ર બાધા આદિ પણ રક્ષા પ્રાપ્ત થાય છે. દુખિયા અને બેલી રામદેવ પીર એટલે કે 12 બીજના ધણી કૃષ્ણ ભગવાનના અવતાર. નારાયણની કૃપા પ્રાપ્ત માટે પણ બીજનું વ્રત કરવું વિધાન છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થઈ છે. બાબા રામદેવ પ્રિય એવો ઘોડલો હતો જે લાકડાના ઘોડા, રમકડા ઘોડા ઉપર બિરાજમાન થઈને બાબા રામદેવ આકાશમાં ઉડ્યા અને ઘોડા પણ સજીવન થઈ ગયો. માટે ઘોડાની પણ આજે પૂજા થાય છે. રામદેવ પીર સામે ધૂપ, દીપ, નિવેદ આદિથી પૂજન કરી પુષ્પ સમર્પિત કરીને લીલુડો ઘોડલો, વસ્ત્રનો ઘોડો સમર્પિત કરાય છે. રામદેવ પીર પ્રિય એવું નેજા ફરકાવાય છે, ધજા ફરકાવાય છે. રામદેવ પીરને પગલિયાના દર્શન થાય છે, જેમાં બધા દેવી દેવતાઓ શીશ નમાય છે. પગલિયા અર્થાત ચરણાના દર્શન રામદેવ પીરને શરણોમાં પ્રસ્થિત કરે છે. આપણા ઘરમાં, મંદિરમાં ઘણા ભક્તોએ રાખ્યા હોય છે. ઈષ્ટ દેવતા રૂપમાં પણ રામદેવ પીરની પૂજા થાય છે. પગલિયાના નિત્ય દર્શન કરે છે. શ્રદ્ધા ભાવથી પગલિયાની પૂજા કરે છે. નિત્ય ભક્તો દર્શન કરે છે અને તેની પૂજા કરે છે કહેવાય છે. નિત્ય
ગુગળ ધૂપ પ્રગટાવે છે, ગુગળ અગરબત્તી પણ કરી શકાય છે. બાબાને ભક્ત હરજી ભાટી હતા. બાબા તેને સંદેશો આપતા હતા કે હરજી, સંસારમાં મારા જેટલા ભક્તો છે તેને બધાને તું સંદેશો પહોંચાડજે. ગુગળ ધૂપ જેની નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને બાબાનો નિવાસ ઘરમાં રહે છે. બાબાના ભક્તો નિત્ય ગુગળનો ધૂપ કરે, ઉપરાંત લોબાનનો પણ ધૂપ કરે છે, હવન કરે છે. ત્યાર પછી બાબાના પ્રસાદ રૂપ કાજલ પણ કહેવાય છે. જ્યારે નિજ મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવવાનો રહેશે કહેવાય છે કે જ્યારે નિજ મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવે રહે ત્યાર અખંડ જ્યોતની કાજલ બને છે. કાળાશ બને છે એટલે કે કાજલ શ્રદ્ધાળુ પોતાને ઘેર લાવે છે અને દેશી ઘીમાં મેળવીને તેને આંખમાં આંજે છે. કેટલાક પ્રકારની બીમારી નષ્ટ થાય છે એવી માન્યતા છે. બાબાની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તજનો આ રીતે બાબાનો પ્રસાદ રૂપી કાજલને પણ ઘેરે રાખે છે. ઘેરે જ આપણે અખંડ જ્યોત પ્રગટાવેલો હોય તો ત્યાં પણ કાજલ થતી હોય છે, તે પણ પ્રસાદી રૂપે લઈ શકાય છે. રામદેવ પીરની પૂજામાં જાગરણ પણ મહત્વનું. જાગરણ કરી ભક્તો આખી રાત બાબાના મંત્રો જાપ, ધૂપ, રમઝટ બોલાવે છે. રામદેવ પીરનો હેલો સંભળાતો હતો. શ્રી રામદેવ પીર મહારાજ સમાધિ પ્રવેશ કર્યો હતો ત્યારે ભક્તોએ નિજ ધર્મ વિશે 24 ફરમાન અંતિમ બોધ આપ્યો. જે 24 ફરમાન એટલે કે બાબા રામદેવ પીરના સ્વયં વસન સિદ્ધ વસન. ફરમાન પહેલો, પાપથી કાયમ દૂર રહેવું, ધર્મ ના આપવું, નિજ ધ્યાન, જીવન માત્ર ધ્યાન રાખવી, ભૂખ્યાને ભોજન કરાવવું. બાબા રામદેવ સ્વયં વસન સિદ્ધ છે. વસન ફરમાન પહેલું, પાપથી કાયમ દૂર રહેવું, ધર્મ ના આપવું, નિજ ધ્યાન, જીવન માત્ર પર દયા રાખવી, ભૂખ્યાને દેવું અન્નદાન. ફરમાન બીજું, ગુરુ શરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર. જૂજ જીવવું, જાણી લેજો કરવો સાર સંસારનો વિચાર. ફરમાન ત્રીજું, વાદ વિવાદ કે નિંદા શ્રેષ્ઠા કરવી શોભે નહીં, ગતનના ગોઠીને આવતા વાયકને હેતે વધાવવું, નિજ અંતર દઢોની. ફરમાન ચોથું, ગુરુપદ સેવા પ્રથમ પદ, જાણો મળે જ્ઞાન સંસારની ધાર ધણી. ઉપાર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર. ફરમાન પાંચમું, તન ઉજડા મનથી મેલા કરે ભગવો દ્વેષ ધન જન. તમે જાણો નુગરા જેની મુખડે નૂર નહીં લાવે. ફરમાન છઠ્ઠું, સેવા મહાત્મય છે મોટું જેમાં તેને સંતાન ધર્મ. જાર જતી સતીનો ધર્મ જાણો ત્યાં મોહમાયા જંજાળની. ફરમાન સાતમું, વસન વિવેક જેવું નર નારી નેકી ટેકી વળી વ્રતધારી તે સૌને સેવક અમારા જ હોય સાસોનો સદા સારી. ફરમાન આઠમું, માતા પિતા ગુરુ સેવા કરવો, અતિથિ સત્કાર, સ્વધર્મનો પહેલો વિચાર કરવો, પછી આદરવો આચર. ફરમાન નવમું, પ્રથમ પરોઢિયે વહેલા ઉઠવું, પવિત્ર થઈ લેવું, ધણીનું નામ એક મન થઈ અલેખને આરાધવા, પછી કરવા કામ તમામ. ફરમાન એક, આસને અજપાન જપવા, અંતકરણ રાખવું નિષ્કામ. દસે ઇન્દ્રિયોને જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ. ફરમાન 11મું, દિલથી ભાતી દૂર કરવી, ત્યાં જ મોહન માન અભિમાન, મૃત્યુ સિવાય સર્વે મિથ્ય માનવું, સમજવું સાસુ જ્ઞાન. ફરમાન 12મું, સંપત્તિ પ્રમાણે 16 તાણી કીર્તિ ના રાખવી નહીં, ભૂખ મોટપનું જો અહમ ત્યાગશો તો મટી જશે ભવદુઃખ. ફરમાન 13મું, સ્વાદ ને શુભ સાર કેળવા, વાણી વધશે શુદ્ધ વિચાર, સ્વસ્થ આશ્ચર્ય જીવન વિતાવું, અલગ ધણીનો લઈ આધાર. ફરમાન 14મું, દિનજનોના સદા હિતકારી, પર દુખે અંતર જેનું દુખાય નિશ્ચય જાણવાતા સેવક અમારા કદીએ નવ નિવાસ. ફરમાન 15મું,
નિસ્વાર્થ વળી સંભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ, એક જીતે ભક્તિ કરે તેને જાણવા હરિદાસ ફરમાન 16. જનસેવામાં જીવન ગાળે તેની નરસેવા ધર્મી કહેવાય, ઉચ્ચ શનિનો ભેદ ન રાખે તેવો સમસી નર પુરુષ જાય ફરમાન 17. ભક્તજન અમારા જાણવા સર્વે જેને મુજ ભક્તિ વિશ્વાસ અંતરક્ષક અને પ્રગટ પરસો પામે છે પૂર્ણ વિશ્વાસ ફરમાન 18. કોઈ જન સાસોને કોઈ જન ખોટો આપ તને સાલે સંસાર પ્રવૃત્તિમાં સાલે કોઈ વિરલા કોઈ વિવેક નગરને નાર ફરમાન 19. ભક્તિને બહાને થાય કોઈ અનાસારી તો કોઈ વિભરીશ તેજ જન નહીં સેવક અમારા નહીં પાટ પૂંજાને અધિકારી ફરમાન 20. ભક્તિ ભાવ નિષ્કામ કર્મ જેને ભક્ત અમારા સત્ય સુજાન નરની તે પ્રેમી પામે 24. અવતારની આજ્ઞા પ્રમાણે ફરમાન 21. સભામાં મહી સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ મુજ પદોને જીવન અધિકારી પામી પદ નિર્વાણ ફરમાન 22. નવને વંદન નવને બધી વળી જે હોય નવ અંકાર નવધા ભક્તિ નરને વગેરે વરે મુક્તિ કોઈ નવબંકા ફરમાન 23. મુદ્દા દિયે સતા રહે અજાની વળી પારકી કરે નહીં આસ આઠે પહોર આનંદમાં રહે તે જાણો મુજ અંતર પામ ફરમાન 24. હું સૌને અંતર્યામી નિજ ભક્તોને રક્ષણહાર ધર્મ કારણ ધરતો હું વિધિ રૂપે અવતર ભક્ત જન કહે સુણો સંતજન લીલુડો ખોલો ભરણ ભોલે પીર દીધી પરમ પદની ઓળખાણ સમાધિ ટાણે બોધ રૂપે આપી આજ્ઞા 24 ફરમાન બોલો રામદેવ પીરની જય હિંદળા પીરની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ સાક્ષાત રામદેવ પીરના વચનો 24 ફરમાન રૂપે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અજમલ સુતાય વિનહી શ્રી રામદેવ પીર ધીમહી ધિયો તુવેર પ્રચોદયા બોલો રામદેવ પીરની જય હિંદળા પીરની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ